હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો અત્યારે મેં નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. કપડો બપડો પહેરી લીધો અને મેગી બનાવી દીધી. તો મેગી બેગી ખાઈને અમે જઈશું નોકરી. તો ચલો મળીએ નોકરી જઈને પછી. તો ફાઇનલી અત્યારે આપણે આવી જઈએ છીએ નોકરીથી રૂમ પર અને અત્યારે બાલ કપાવવા જવાનું છે. તો કપડો બપડો બદલીને બાલ કપાવવા પહેલાં જતા આવીએ. અને આજે વિઠલાપુરની અંદર મેળો છે, તો મેળો જોવા જઈએ તો તમને બ્લોગની અંદર બતાવીએ, બરાબર. તો પૈસા પહેલાં તો મંગાવી દઈએ. પૈસા નહીં, ઘેરથી મંગાવવા પછી નોકરી આવીને પૈસા વધતા નહીં. નોકરી કરીએ શું કરીએ ખબર જ નહીં, બધું ઘેરથી પૈસા મંગાવવા પડે. શું કરવાનું, જોઈએ 100 રૂપિયા જેવું કોઈ થેલામાં પડ્યું પડાય. થેલામાં આટલા પૈસા નીકળે 12 રૂપિયા શું છે લાવી. તો ફાઇનલી જયદીપભાઈ કોલ કરવો પડશે પૈસા મંગાવવા માટે. તો કોલ કરી દઈએ ઇવન, બરાબર, કે પૈસા આવી જાય. આપણા ભાઈનો ભાઈ બહુ સપોર્ટ હો. મારા ભાઈનો ભાઈ અમાર છે કે નહીં કોમેન્ટ કરજો. તો ફાઇનલી ભાઈ હટાઈએ બાલ કપાવવા માટે. હાથ પગ થોડા ધોઈ નાખીએ. મોઢું મોઢું ધોઈ બાલ કપાવવા જઈએ. હવે બાલ કપાઈને પછી જઈશું અમે મેળાની અંદર. જોઈએ જવાય તો જઈશું, બાકી એવું ફાઇનલી હવે ને કે જવું છે. દુઃખોને આવીએ ને પણ દુઃખો તો બને. શટર પાડી દીધો આ લોકોએ. નસીબ ખરાબ કોઈ ખબર પડતી નહીં. તો પાછા રૂમ પર જતા રહીએ કે મેળો પાડીએ કે નહીં. તો ફાઇનલી અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ગાઈસ, અને હવે નીકળાઈએ મેળામાં. તો જઈએ ચલો મેળામાં. તો મેળામાં તો ફાઇનલી ભાઈ મેળાની અંદર જઈને આવી ગયા છીએ. અને ટ્રાફિક ભાઈ ફૂલ થઈ ગયું મેળાના કારણે. ફૂલ ટ્રાફિક. બાકી ને આપણે તો લાવીએ ખાવાનું બાવાનું લાવીએ મેળામાંથી. હા ભાઈ બાકી મજબૂત મોજ આવી જાય ભાઈ મેળામાં. તો મેળાની અંદર જઈને આવ્યા હતા ગાઈસ, અને આપણે નાસ્તો બાસ્તો અંદરથી લેતા આવ્યા હતા. તો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ. તો મળીએ ચલો નાસ્તો બાસ્તો કરી પછી. તો ફાઇનલી ગાઈઝ આપણે જમવાનું બનાવી દીધું છે અને મરચું રોટલો બનાવી છે. આમ તો પૂછે મળી જાય, કારણ કે દુકાન જ બંધ હતી. બે કાળ બની. એક વિઠલાપુર ગોમો છે એ બંધ હતી, અને અમારું રૂમ નેચર છે એ બંધ હતું. તો અત્યારે આપણે મરચું રોટલો બનાવે છે. કેવું બનાવે તમે જુઓ ખાલી. આ મરચું બનાવ્યું છે આપણું, અને આપણે ઘીવાળી રોટલી બનાવી છે કમ્પ્લીટ. તો ખાવા પીવામાં તો આપણે કમ્પ્લીટ જ રાખીએ છીએ. તો દાળ બાળ અમુક ટાઈમ લાઈન મૂકીએ થોડી ઘણી. બાકી એસી પર તો કશું લાવતા જ નહીં, અમારું ઉપર જ જીવી રહ્યા. બરાબર, જય માતાજી.